ભાજપના જ ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણનું વિવાદિત નિવેદન સામે આવ્યું। અફીણના લાયસન્સ મુદ્દે ધારાસભ્ય શ્યામજી ચૌહાણનું વિવાદિત નિવેદન। અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા શ્યામજી ચૌહાણની હાંકલ। 500 બંધાણીઓને એકઠા થઈ સરકાર સામે મોરચો માંડવા હાંકલ કરી છે। શાસક પક્ષના જ ધારાસભ્યની હાંકલને લઈ અનેક તર્ક વિતર્ક સમજાયા। શું શ્યામજીભાઈ ચૌહાણ ભાજપને હરાવવા માંગે છે તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે। આ સાથે અન્ય સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શ્યામજીભાઈ કેમ નશાને સમર્થન આપી રહ્યા છે। બંધાણીઓ સરકાર સામે મોરચો માંડે તો શ્યામજીભાઈને તેમાં શું રસ છે? બસોની 500 બંધાણી ભેગા થઈને એમ કે ને કે આખા જિલ્લામાં એક ધારાસભા સીટ જીતવા નહીં દીધો અમને લાયસન્સ તો એવું કરાવી દો ને ધારાસભા બેઠક કરાવી દો તમને લાયસન્સ આપી। બસોની 500 બંધાણી ભેગા થઈને એમ કે ને કે આખા જિલ્લામાં એક ધારાસભા સીટ જીતવા નહીં દીધો અમને લાયસન્સ તો એવું કરાવી દો ને। તો ધારાસભ્ય શ્યામજી ચૌહાણ કે જેઓનો આ વિડીયો પણ સામે આવ્યો છે તેઓએ કહ્યું કે બસો નહીં પરંતુ 500 બંધાણીઓ એકઠા થઈ સરકાર સામે મોરચો માંડવો જોઈએ। ત્યારે શાસક પક્ષના જ ધારાસભ્યની આ પ્રકારની હાંકલને લઈ અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે। અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું શ્યામજીભાઈ ચૌહાણ ભાજપને હરાવવા માંગે છે? શ્યામજીભાઈ કેમ નશાને સમર્થન આપી રહ્યા છે? બંધાણીઓ સરકાર સામે મોરચો માંડે તો શ્યામજીભાઈને તેમાં શું રસ છે? કારણ કે જે સભા જેવું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં જ ભાજપના ધારાસભ્ય ચોટીલાના ધારાસભ્યનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું। અફીણના લાયસન્સ માટે સરકાર સામે મોરચો માંડવા હાકલ કરી છે। એટલે કે જે નશાના બંધાણીઓ છે તેમને સ્પષ્ટપણે તેઓ સમર્થન આપી રહ્યા હોય તે આ વિડીયોમાંથી સ્પષ્ટ થઈ રહ્યું છે। અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે જે આ બંધાણીઓ છે તે સરકાર સામે મોરચો માંડે તો તેમાં ધારાસભ્યને શું ફાયદો થાય? આ સાથે જ જે ભાજપના જે ધારાસભ્ય છે ચોટીલા ભાજપના ધારાસભ્ય છે તેઓ શું ભાજપને હરાવવા માંગે છે? કારણ કે સરકાર સામે જ તેઓ મોરચો માંડવા માટે જે આ અફીણના બંધાણીઓ છે તેમને કહી રહ્યા છે 200 નહીં પરંતુ 500 બંધાણીઓ ભેગા થાય આખા જિલ્લામાં જે લાયસન્સ છે તે લેવા માટે તેઓ હાંકલ કરી રહ્યા છે। અફીણના લાયસન્સ લેવા માટે સરકાર સામે મોરચો માંડવા માટે શ્યામજી ચૌહાણે હાંકલ કરી છે। 500 બંધાણીઓ એકઠા થઈ સરકાર સામે મોરચો માંડે તે પ્રકારની હાંકલ કરી। ત્યારે અનેક તર્ક વિતર્ક પણ સમજી રહ્યા છે કારણ કે શ્યામજી ચૌહાણ ચોટીલાના ધારાસભ્ય છે, ભાજપના જ ધારાસભ્ય છે। શાસક પક્ષના જ ધારાસભ્ય જો સરકાર સામે આ પ્રકારે મોરચો માંડવા હાંકલ કરતા હોય જેને લઈ અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે। શ્યામજી ચૌહાણ ભાજપને હરાવવા માંગે છે કે શું તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે નશાને શા માટે આ પ્રકારે શ્યામજીભાઈ સમર્થન આપી રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ છે। સભા જેવું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શ્યામજી ચૌહાણ ભાજપના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે તેમના આસપાસ અન્ય લોકો પણ બેઠા હતા। ત્યારે સરકાર વ્યવસ્થા કરી આપે તો લાયસન્સ મળે તે પ્રકારની વાત પણ તેઓ કરતા હોય તે સ્પષ્ટપણે વિડીયોમાં પણ સંભળાઈ રહ્યું છે અને તેઓ કહી રહ્યા છે 200 નહીં પરંતુ 500 બંધાણીઓ એકઠા થાય અને સરકાર સામે મોરચો માંડે। ચોટીલાના ધારાસભ્ય છે શ્યામજી ચૌહાણ ભાજપના જ ધારાસભ્ય છે અને સરકાર સામે આ પ્રકારે મોરચો માંડવા તેઓ કહી રહ્યા છે। અફીણના લાયસન્સ મુદ્દે ધારાસભ્ય શ્યામજી ચૌહાણે આ પ્રકારે વિવાદિત નિવેદન પણ આપ્યું છે। વધુ માહિતી સાથે ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે શ્યામજીભાઈ આપ અફીણના બંધાણીઓને મોરચો માંડવા હાંકલ કરી રહ્યા છો, કેવા પ્રકારનું આ નિવેદન, શા માટે આપે આવું નિવેદન આપવું પડ્યું? હેલો જી શ્યામજીભાઈ, અવાજ આવી રહ્યો છે? આવે છે જી શ્યામજીભાઈ, આપે અફીણના લાયસન્સ માટે સરકાર સામે મોરચો માંડવા કહ્યું છે, શા માટે આ પ્રકારનું નિવેદન આપવું પડ્યું? નહીં બેન, હું સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના ગઢડા ગામે એક માતાજીના માંડવાનો પ્રસંગ હતો। ત્યાં પ્રસંગમાં મેં હાજરી આપી ત્યારે લગભગ 12 થી 15 વર્ષ પહેલા આ વિધાનસભા વિસ્તારમાં પોસ્ટ દોડવાના લાયસન્સો આપેલા હતા। એમાં ત્યાં ઘણા બધા લોકો હતા એટલે એમની ક્યાંય કોઈ 2 લોકો 5 લોકો એવી રજૂઆત કરી ભાઈ અમારી હેલ્થ સારી રહેતી નથી અને આજે વર્ષો પહેલા અમારા લાયસન્સો રદ થયા છે પોસ્ટ દોડવાના, તો અમે આપને રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત સરકાર સુધી પહોંચે। તો મેં એ લોકોને કીધું કે ભાઈ તમે લોકો જો આવો તો હું તમારી રજૂઆત સરકારમાં કરીશ કે તમારી હેલ્થ સારી નથી રહેતી। અને પહેલા બેન આ પોસ્ટ દોડવાના લાયસન્સો 15 વર્ષ પહેલા 12 વર્ષ પહેલા આ જ વિધાનસભા વિસ્તારમાં લાયસન્સો હતા।
એટલે રજૂઆતો કરે, રજૂઆતો સાંભળવાનો અમારો અધિકાર છે, રજૂઆતો સાંભળવી જોઈએ, યોગ્ય જગ્યાએ રજૂઆતો કરવી જોઈએ. શ્યામજીભાઈ, રજૂઆત સાંભળવી જોઈએ, આપની વાત 100% સાચી છે. અન્ય કામ માટે રજૂઆત સાંભળો તે પણ સાચી વાત, પરંતુ આ તો આપ નશાને સમર્થન આપી રહ્યા છો. તમે જ કહ્યું કે 200 નહીં બેન, નશાને સમર્થન નથી આપી રહ્યો. એ 12 વર્ષ પહેલા એમની પાસે લાયસન્સો હતા, એમાં ઘણા બધા લોકોની હેલ્થ સારી નથી રહેતી, એવી એમની રજૂઆતો હતી. એટલે શ્યામજીભાઈ, હેલ્થ રિલેટેડ જ આપે આ નિવેદન આપ્યું છે, આપ એવું કહી રહ્યા છો? હા, આપે એવું કહ્યું છે કે 500 બંધાણીઓ ભેગા થાવ. નહીં બેન, એમને એમ કીધું હતું કે અમે 500 બંધાણીઓ ભેગા થશું. તો મારે તો બેન ના તો ન કહી શકાય ને તમે સાથે ભેગા ન થતા એમ. અને જે હું તમને કહું, મારો જે મારો કઈ ઓડિયો બતાવો, વિડીયો બતાવવામાં આવ્યો છે. શ્યામજીભાઈ, આપ જ બોલ્યા છો કે એક પણ સીટ નહીં આવે તે પ્રકારનું આપે નિવેદન આપ્યું છે. તમામ લોકો એકઠા થાવ. આપ કહેતા હોય તો અમે સંભળાવી દઈએ. એમની રજૂઆતો હતી, એની રજૂઆતો યોગ્ય રજૂઆત એની યોગ્ય જગ્યા સુધી પહોંચી. શ્યામજીભાઈ, આપે શું કહ્યું છે ને અમે આપને એક વખત સંભળાવીએ, પછી આપ આપનો જવાબ. નહીં બેન, મેં તો સાંભળી લીધું, સાંભળ્યું છે મેં, એટલા માટે હું આપને કહું છું. ના, શ્યામજીભાઈ, આપ એક વખત સાંભળી લો. બસો ને 500 બંધાણી ભેગા થઈને એમ કહે ને કે આખા જિલ્લામાં એક ધારાસભા સીટ જીતવા નહીં દીધો અમને લાયસન્સ. તો એવું કરાય દો ને. જી બેન, એમને એવું કીધું હતું કે અમે 500 લોકો ભેગા થશું અને અમે રજૂઆત કરવા આવશું. બેન, એવું કીધું હતું. મારે તો ના તો ન કહી શકાય ને. શ્યામજીભાઈ, આપે કહ્યું છે કે એક પણ સીટ નહીં આવે, આપે જ સાંભળ્યું ને, અમે જ સંભળાવ્યું. એટલા માટે કે આમાં જે કઈ મારો વિડીયો છે એ શોર્ટ કટિંગ કરીને મૂકવામાં આવ્યો છે. હા, પૂરી વિગતો દર્શાવે તો ખ્યાલ આવે. બેન, આપ જ જણાવો પૂરી વિગત શું છે. આખો નહીં, પૂરી વિડિયો તમે વિગતમાં અત્યારે બેન આપો, એટલા અમે પ્રસારિત માટે કરીએ. કે હું ધાર્મિક જગ્યાએ ગયો તો પ્રસંગે, એટલે બધા લોકો હશે એમને મને રજૂઆત કરી કે ભાઈ અગાઉ અમારે લાયસન્સ હતા અને અમારો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. બે આ લોકોનો અત્યારે હાઈકોર્ટમાં, અને અમારી હેલ્થ સારી નથી રહેતી. અમારે પેલા લાયસન્સ હતા તો અમને એમાં લાયસન્સ રિન્યુઅલ અમારા થાય એના માટે અમે રજૂઆત કરવા આવવાના છીએ. તો બેન, હું ના ન કહી શકું, હું એક પ્રતિનિધિ છું. પણ શ્યામજીભાઈ, જો હાઈકોર્ટમાં કેસ ચાલતો હોય તો જ્યુડિશિયલ મેટરમાં આપ કઈ રીતે નિવેદન આપી શકો? નહીં બેન, રજૂઆત કરવાનું કે તો હું ના ન કહી શકું ને બેન. પણ શ્યામજીભાઈ, કેસ હાઈકોર્ટમાં ચાલતો હોય તો આપે જ નિવેદન આપ્યું ને કે 200 ની 500 ભેગા થાવ, જો લાયસન્સ ના આવે તો એક પણ ધારાસભ્યને સીટ નહીં આવે. એ લોકોએ કીધું હતું કે અમે 200-500 લોકો રજૂઆત કરવા આવવાના છીએ. બેન, વિડીયોમાં સ્પષ્ટપણે શ્યામજીભાઈ એવું દેખાઈ રહ્યું છે કે નશાના બંધાણીઓને આપ સ્પષ્ટપણે વિડીયોમાં બેન સમર્થન પૂરી કરી વિગત રહ્યા ન છો. દર્શાવી હોય, કટિંગ કરી, અને કોઈ વિરોધ પક્ષના લોકો હશે તો એને આ શ્યામજીભાઈ, પ્રકારે હું એ હું જ તમને આપને જણાવી રહી છું કે આપની પાસે આખો વિડીયો હોય તો આપ આપો, અમે ચલાવીશું. બેન, મારી પાસે વિડીયો નથી અને અમે આવો વિડીયો બેન બનાવીએ નહીં. વિડીયો તો હું તમને કહું, જો એ લોકોને અત્યારે હું તમને કહું કોઈ મુદ્દાઓ નથી વિરોધ પક્ષ પાસે, એ આવા વિડીયો બનાવતા હોય. શ્યામજીભાઈ, જ્યારે તલવાર આપણા ઉપર લટકતી હોય એટલે આપણે સામેવાળા પર દોષનો ટોપલો 100% ઢોળીએ. આપ અત્યારે એ જ વસ્તુ કરી રહ્યા દોષનો છો. ટોપલાની વાત નથી બેન. એ વિસ્તારમાં આપણી રાજ્ય સરકારે, હું તમને કહું, નર્મદાના જળ સંપત્તિ વિભાગે 25 ગામોને ખેડૂતોને પાણી આપવા માટેનું ત્યાં હું તમને કહું નિર્ણય થયો છે. કામ મંજૂર થઈ ગયા છે, અત્યારે કામગીરી શરૂ છે. આ બધી વાત મેં એમાં મૂકી. વિડીયો આપો, એબીપી અસ્મિતા 100% આખો વિડીયો ચલાવશે. બેન, આ બધી વિગતો મેં એમાં મૂકી છે. આ તો શોર્ટ એમની રજૂઆત હતી ને આટલું શોર્ટ લઈને હું તમને કહું એ પ્રકારે એને ખોટા પ્રયત્નો કે પોતાને હું તમને કહું અત્યારે એની પાસે કોઈ મુદ્દાઓ નથી તો કોઈને કોઈ આવા મુદ્દાઓ શોર્ટ કટ કરી અને હું તમને કહું એ ચલાવવું બસ, અને લાઇમલાઇટમાં રહેવું બસ, આ એનો નિર્ણયો છે. વિરોધ પક્ષના લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. બેન, જી શ્યામજીભાઈ, આપ દોષનો ટોપલો બીજા પર ઢોળી રહ્યા છો. આશા રાખીએ કે આપ પાસે ના બેન, આખો હું વિડીયો દોષનો આવે, આપ આખો વિડીયો અમને બેન, મોકલો, આપ પોતે એબીપી ખરાઈ અસ્મિતા કરો કે આ પ્રસારિત કરશે. વિધાનસભામાં 15-12 વર્ષ પહેલા બધાને પોસ્ટ દોડવાના લાયસન્સો હતા. બે જી શ્યામજીભાઈ, લાયસન્સો ન હોય અને કોઈ રજૂઆત કરે તો અમે એમ કહીએ કે ભાઈ આ વાત ન કરાય, આ પ્રકારની વાત તમે શું કામ કરો છો? જી શ્યામજીભાઈ, આપ આખો વિડીયો મોકલજો, એબીપી અસ્મિતા 100% પ્રસારિત કરશે. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. ભાજપ મુખ્ય મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. યજ્ઞેશભાઈ, આપના જ પક્ષના ધારાસભ્ય આ પ્રકારે નશાને સમર્થન આપી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, આપની પ્રતિક્રિયા? ચોક્કસ વિડીયો કયા સંજોગોમાં છે અને એમને શું બોલ્યા એ તપાસનો વિષય છે, પરંતુ મુદ્દાની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ લીકર પરમિટ આપવામાં આવે છે હેલ્થ માટેની,
અને ભૂતકાળમાં પોસ્ટના ડોડા માટેની એટલે અફીણ માટેની પરમિટો પણ હતી, પરંતુ સરકારે રદ કરી છે. એના માટે દરેક, માત્ર સુરેન્દ્રનગર નહીં, દરેક જિલ્લામાંથી લોકો એ પરમિટો પરત મેળવવા માટે કેમ પ્રકારે ન્યાયનો સહારો પણ લીધો છે. પરંતુ સરકારે હાલ એ પરમિટો આપી નથી. જેમ સ્વરક્ષણ માટે હથિયારની બંધી છે આપણે ત્યાં, પરંતુ સ્વરક્ષણ માટે હથિયારની પણ પરમિટો આપવામાં આવે છે. એટલે આવી પરમિટો ભૂતકાળની અંદર હતી. એટલે એ અંગેની રજૂઆત ધારાસભ્ય આગળ કરવા કોઈ, કારણ કે ધારાસભ્ય પ્રજાના પ્રતિનિધિ છે અને ધારાસભ્ય આગળ કરવા રજૂઆતો આવ્યા હોય અને એવા સંજોગોમાં કોઈ શબ્દો બોલાયા હોય એવું મને લાગી રહ્યું છે. પરંતુ એવું નથી કે કોઈ નવી પરમિટ આપવાની વાત, કે એવું નથી કે કોઈ નવો નશો કરવાની વાત હોય. યજ્ઞેશભાઈ, રજૂઆત કામ બાબતે કરે, વિકાસના કામ નહીં કરે, હાલાકી નહીં કરે, વસ્તુ અલગ છે. પણ અહીંયા તેવું કર્યા છે કે 545 ભેગા થાવ ને સરકાર સામે મોરચો માંડો. એ કયા સંજોગોમાં બોલ્યા એ મને ખ્યાલ નથી, પરંતુ જે પ્રમાણેની મેં વાત કરી કે પરમિટ જે ખરી એ પરમિટો પહેલા હતી અને પરમિટો માત્ર સુરેન્દ્રનગરની બધી બધા જગ્યાથી રદ કરી સરકારે, અને એના માટે લોકોએ ન્યાયનો સહારો પણ લીધો છે. એટલે ન્યાયના સહારામાં પરમિટ જો પરત ન મળતી હોય તો ધારાસભ્યને રજૂઆત કરવા આવ્યા હોય તો ધારાસભ્ય કયા સંજોગોમાં શું શબ્દો બોલ્યા એ મારી જાણબાદ છે. જી યજ્ઞેશભાઈ, અમારી સાથે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ પણ આપની સાથે જોડાયા છે. યજ્ઞેશભાઈ 30 સેકન્ડ જોડાજો, હું ફરીથી આપને સંભળાવી દઉં શું બોલ્યા. પણ તેમને કે મેં વિડીયો સાંભળ્યો છે. સાંભળ્યું તમે તો ફરીથી કરતો તકલીફ સાંભળ્યો ને. એમને ખાલી રજૂઆત કરવાનું નહીં કીધું, એમને એમ કહ્યું કે જિલ્લાના 200-500 લોકો મળો અને લાયસન્સ મેં એવું નથી કીધું, રોનકભાઈ, મેં એવું નથી કીધું ધારાસભ્ય નથી બોલ્યા, પણ કયા સંજોગોમાં બોલ્યા છે, શું સંજોગોમાં બોલ્યા છે એમને તો એમ કહ્યું આ જિલ્લામાંથી એક બેઠક નહીં મળે. એની મને જાણ નથી. અરે હું સંભળાવું તમને સાહેબ, પ્લે કરાવું. સાંભળ્યું તો કરો, ક્યાં ના પડી નથી બોલે એવું. અરે સંભળાવું, એ બોલ્યા છે એટલે કહું છું. હું પ્લે કરાવું છું, કહું છું તો કરો. બોલ્યા છે કે મને ના નથી, પરંતુ કયા સંજોગોમાં બોલ્યા છે, કેમ બોલ્યા છે એની મને જાણ નથી. સુરેન્દ્રનગરમાં સમસ્યાઓ ઓછી છે, એની રજૂઆત માટે હોઈ શકે ને, એની પ્રાથમિકતા હોઈ શકે ને. પોસ્ટના ડોડાના લાયસન્સ માટે કે જે સરકારે જ બંધ કર્યું છે, ભાજપની સરકારે જે લાયસન્સ બંધ કર્યું છે, આઝાદી પછી અફીણના લાયસન્સ બંધ કરાયા, છેલ્લે 2 લાયસન્સ બચ્યા હતા બનાસકાંઠાના, એ પણ એમના મૃત્યુ પછી એ પણ બંધ થઈ ગયા. એના પછી પોસ્ટના ડોડાના 2017માં લાયસન્સ બંધ થયા અને પોપી 1 નામનું લાયસન્સ એ પણ બંધ થઈ ગયું. હવે એ માત્ર લાયસન્સ માટે એમ કેવું કે જિલ્લામાં તમે રજૂઆત કરો કે અમે હરાઈ દઈશું નહીં તો, એટલે સારું એક જ સમસ્યા સુરેન્દ્રનગરમાં ખાલી પોસ્ટના ડોડાવાળી ખબર હોય અને એ પોતે કહી શકે. બરોબર, વાત સાચી યજ્ઞેશભાઈ, પણ સમસ્યા કેટલી બધી હોય મને કહો. ખાલી પોસ્ટના ડોડાની જ આપણે વકીલાત કરવી આ તો યોગ્ય ના કહેવાય. તમારી વાત નહીં કરતો, તમારા ધારાસભ્ય તમારા પક્ષના ધારાસભ્યશ્રીના શબ્દો મેં સાંભળ્યા, પરંતુ ધારાસભ્યશ્રી ત્યાં કયા સંજોગોમાં બોલ્યા છે ધારાસભ્યશ્રી જવાબ આપી શકે. સંજોગોમાં તો શું હોય, કોઈ બંદૂક દળ લમણી મૂકીને બોલાવ્યું ના હોય. એમને કયા સંજોગોમાં બોલ્યા છે, શું છે એ કારણ કે પ્રજાના પ્રતિનિધિ છે, ગયા હોય, પ્રજાએ રજૂઆત કરી હોય, શું રજૂઆત છે શું નહીં, અને એમને ધારાસભ્યશ્રી જવાબ આપી શકશે. સુરેન્દ્રનગરમાં પેલા ગેરકાયદેસર કુવા બંધ કરવા જોઈએ એ મુદ્દે જાઓ, એની ક્યારે રજૂઆત કરવા ભેગા નહીં થયા. મહત્વનો મુદ્દો છે ને, પાણીની સમસ્યાનો પણ તો મુદ્દો હશે ને, અને સારી વાતો પણ તો હશે ને, એ માટે ક્યારે એમને આકલ નહીં કરી યજ્ઞેશભાઈ. અને પોસ્ટના ડોડા માટે એમ કેવું એટલે મુદ્દો બને, બસ બીજું. જો રોનકભાઈ બધી આકલ કરેલી જ હોય અને બીજા પ્રજાના મુદ્દા સંતોષ્યા હોય તો જ પ્રજા આજે ભારતીય જનતા પાર્ટીને સુરેન્દ્રનગર સહિત આખા ગુજરાતની અંદર આખા ભારતમાં આટલા મત આપી શકતી હોય. એટલે એ આપને પણ ખ્યાલ છે કે માત્ર આ મુદ્દો નથી, ઘણા બધા મુદ્દાઓ સંતોષ્યા છે. પ્રજા વિકાસના કામો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે. ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કે ભારતની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ કામો થયા જ છે. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી લોકો પસંદ કરે. વાત સાચી છે. આવું રોજ તો બનતું નથી, આવું રોજ તો બન્યું નથી, કોઈક દિવસ જ બને. પણ આ તમને લાગે છે કે અફીણ માટે અફીણના લાયસન્સ આપો એ માટે આવું કેવું, કોઈ પણ સંજોગોમાં એવું કેવું કે ભાઈ યોગ્ય ગણાય? ધારાસભ્યશ્રી યોગ્ય જવાબ આપી શકશે, કારણ કે ત્યાંના સંજોગો ત્યાંના શું છે અને કયા કારણે બોલે એમને ખ્યાલ હશે. આપનો ખૂબ ખૂબ આભાર. જી જી રોનક, માહિતી બદલ આભાર. તો જે રીતે માહિતી સામે આવી રહી છે, ભાજપના જ અન્ય નેતા યજ્ઞેશ દવે કે જેવું કહી રહ્યા છે કે આ સમગ્ર મામલે ધારાસભ્ય જે સ્પષ્ટતા કરી શકે, પરંતુ ધારાસભ્ય સાથે પણ ટેલિફોનિક વાતચીત કરીને ધારાસભ્યનું કહેવું છે કે આ જે વિડીયો છે તે એડિટ કરીને ચલાવ્યો છે. એક સ્થાનિક બેઠકની અંદર કૌંબા પાણીની વાત અને વ્યસનની વાત કરે, નશાને કઈ રીતે ગોઠવણ થવી જોઈએ એની વાત કરે છે. સરળતાથી બિચારા કહે છે, કારણ કે ગુજરાતમાં નશો
અને જે રીતે ફૂલ્યો ફાયલો છે ત્યારે જ્યાં ક્યાંક ઘટ પડી હોય તેની ચર્ચા કરી રહ્યા છે મંત્રી પોતે વિધાયક છે. મને એમ લાગે છે કે આ નાની વાત નથી, એટલા માટે એમને ભાજપા સરકારમાં ચાલતા નશાના કારોબાર ઉપર વાત ઉજાગર કરી છે કે ભાઈ ગુજરાતનું એવું એક પણ ગામ નથી કે જ્યાં દારૂનો વેપલો ન થતો હોય. ગુજરાતના એવા કોઈ મહાનગરો ત્યાં નથી કે જ્યાં ડ્રગ્સનો વેપલો ન થતો હોય. તો ગુજરાતનું યુવાધન કઈ દિશા તરફ થયું છે? ત્યારે વિધાયકશ્રીએ તો સરકારની આંખ ખોલી છે, પણ ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે એ ક્યારે જાગશે? ક્યારે સરકાર નાના નાના પેડલરોને નાના નાના લોકોને પકડવાને બદલે મોટા જે નશાના કારોબારના મુખ્ય આકાઓ છે એને ક્યારે પકડશે? કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય, કરોડો રૂપિયાનો રોજ દારૂ ઠલવાતો હોય અને સરકાર સબ સલામતની વાતો કરતી હોય. મને એમ લાગે છે કે ગુજરાતની પ્રગતિ શું નશાના કારોબારથી આગળ વધારવાની છે? સરકારમાં થોડી પણ શરમ હોય, માત્ર દરિયાઈ માર્ગે નહીં પણ અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સનું ડેવલપમેન્ટ થાય છે અને આવી અનેક ફેક્ટરીઓ નશાના કારોબારની મોટા પાયે પકડાણી છે. ત્યારે રાજ્યની અંદર અને દેશની અંદર જો ગુજરાત ગેટવે બનતું હોય તો ભારતીય જનતા પાર્ટીના પાપે ગુજરાતનું અને દેશનું યુવાધન બરબાદ કરી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી સીધી માંગ છે કે આ નશાના કારોબારના મુખ્ય આકાઓ પર રોક લગાવવામાં આવે, સરકાર ઇધર ઉધરની વાત ન કરે, ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે એ હવે બંધ કરે અને નશાના વેપલા ઉપર રોક લગાવે.